આવેદનપત્રો આપણે આપવા આવ્યા છે અને જો આ નહીં કરવામાં આવે તો આગળના દિવસોમાં આને તમે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આપ જોઈ રહ્યા છો સાથીઓ કે ટ્રેક્ટરો ભરાઈને મહિલાઓ, રિક્ષાઓ ભરાઈને મહિલાઓ આ રેલીમાં હિસ્સો બની છે. ખૂબ સારી વાત કહેવાય. આવી જ રીતે જાગૃતિ ઓબીસી કોળી સમાજમાં દિન પ્રતિદિન વધે એવી જ અપેક્ષા રાખીએ છીએ. કારણ કે આ દેશની અંદર હવે પરિવર્તન એ જ સંકલ્પ એ બહુ જરૂરી છે સાથીઓ. આપ જોઈ રહ્યા છો કે મહિલાઓ ટ્રેક્ટરો ભરાઈને હજારોની તાદાદમાં પુરુષની બરાબરીમાં મહિલાઓ હિસ્સો બની છે. એક વાત ખાસ કોળી સમાજની અંદર ખાસિયત છે કે જ્યારે સંગઠનની વાત આવે ત્યારે બધા જ સાગમટે નીકળી પડે છે. એ વાત અહીંયા સાબિત કરે છે, એ વાત અહીં પુરવાર કરે છે સાથીઓ. જય મૂલ્યવાસી સાથીઓ. બહેનો પણ રિક્ષાઓ ભરાઈને રેલીમાં ભાગ લીધો છે. બહુ સારી વાત કહેવાય. કોળી સમાજની બહેનો, ઓબીસી સમાજની બહેનો એ રેલીમાં ભાગ લીધો, બહુ સારી વાત કહેવાય. આપ જોઈ શકો છો કે રિક્ષાઓ ભરાઈને મહિલાઓ પણ, કોળી ઓબીસી સમાજની મહિલાઓ પણ એ રેલીમાં હિસ્સો લીધો છે. અહીંયા કબીર સાહેબનો દોહો બિલકુલ સટીક બેસે છે. કબીર સાહેબે કીધેલું આજથી 750 વર્ષ પહેલા कि मैंने देखा एक ऐसा असंभा कि मुर्दा रोटी खावत है, समझाने से समझते नहीं और मार પડે ને ચિલ્લાવે. જ્યારે કોળી સમાજને અન્યાય થયો છે, જ્યારે એમની સામાજિક જગ્યા લઈ લીધી છે, ત્યારે લોકો જાગ્યા છે. કોઈ વાંધો નહીં, દેર પણ સવેર ભલે મોડું થયું પરંતુ જાગૃત થઈ ગયા છે તો હવે જરૂર ને જરૂર એમની વિરાસત બસાવશે, એમના હક અધિકાર બસાવવા માટે એ આગળ વધશે. અને આ જે વ્યવસ્થા છે એ મનુવાદી વ્યવસ્થાને સામે એ લોકો જ્યારે બંધ પોકાશે કે એમને દોષ અને દુશ્મનની ખબર પડશે ત્યારે આપ જોઈ શકો છો કે મહિલાઓની બહુ મોટી તાદાદ રિક્ષાઓ ભરાઈને એ હાજર રહી છે, એ રેલીઓમાં જોડાઈ છે. સાથીઓ, ખૂબ સારી વાત કહેવાય કે કમસે કમ એમનું જ્યારે જૂટવાઈ રહ્યું છે, એમનું અસ્તિત્વ ખતરામાં આવ્યું છે ત્યારે એ જાગ્યા છે. બહુ સારી વાત કહેવાય. પરંતુ દુઃખની વાત તો એ છે કે
જે દુશ્મન છે દુશ્મનનો ઝંડો દુશ્મનનો દંડો લઈ અને લડાઈ લડવા નીકળ્યા છે. હકીકતમાં તો આપણો ઝંડો આપણો દંડો અને આપણો એજન્ડા હોય ત્યારે જ આપણે જીત મેળવી શકશું.